ચેનલ ઓફ વડોદરા। સુરતમાં હાલમાં જે સંગઠન પર્વની કામગીરી ચાલી રહી છે તેમાં તમામ સમાજના ઉમેદવારો જોડાઈ રહ્યા છે। બારડોલી મધ્યસ્થ કાર્યાલય ભારતીય જનતા પાર્ટી જિલ્લા સુરત ખાતે માંગરોળ તાલુકાના મુસ્લિમ સમાજના ઉમેદવાર સાકિર પટેલ કે જે પ્રમુખ પદ માટે માંગરોળ તાલુકામાં ઉમેદવાર માટે નોંધાવી છે। સંગઠન પર્વની કામગીરી ચાલી રહી છે। દરેક સમાજની અંદર જે ઉમેદવારો નોંધણી કરી રહેલા છે એમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મુસ્લિમ ઉમેદવાર શ્રી સાકિરભાઈ પટેલે હાલ પ્રમુખ પદ માટે માંગરોળ તાલુકામાં ઉમેદવાર નોંધાવી છે અને એનું અમારું સમર્થન રહેશે।